ભગવાન સ્વામિનારાયણે ગુણાતીત સંતને વડવાનળ અગ્નિની ઉપમા આપી છે. જેમ વડવાનળ અગ્નિ ખારા જળને મીઠું કરે છે, તેમ ગુણાતીત સંત પણ ખારા જીવને મીઠા કરે છે. સોરઠના બાબરિયાવાડમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરી રહેલા તે સમયની એક વાત છે. છોડી દે મારા ભાઈને, એને ન મારો. તમારે જો મારવું હશે તો મને મારી લ્યો, પણ એને જવા દો. એના લગન છે, આજે લગન. સાંભળ્યું? આજ એને ભાઈ પર વાલનો ઉભરો આવી રહ્યો છે, પણ જ્યારે મિલકતના ભાગલા પડશે ને ત્યારે આજ તારો ભાઈ તારું ગળું ઝાલશે, હંતુય પડાઈ લેશે. ભાઈનું આજ તો કામ હોય છે, પછી એ તારો ભાઈ હોય કે મારો. હું મળે છે તને આવી લૂંટફાટ કરીને વાલેરા? અરે લોકો બીવે છે તારાથી, અરે ધિક્કાર કરે છે તને. ઈ જ તો મારે જોઈએ છે કે હું ડાકુ વાલેરા વરુ આખા મલકનો ઉતાર બનું, મારા ભાઈ સીધી વરુની શાન ઠેકાણે લાવું. ઈને આખી જિંદગી ભારે પસ્તાવો થાવો જોઈએ કે ઈને મારી સાથે જે દગો કર્યો છે ને એની સજા કેટલા નિર્દોષ માણા ભોગવી રહ્યા છે. હું જે કાંઈ પણ કરું ને એ હંધુય પાપ મારા ભાઈને માથે. એના પાપની પોટલી માથા પર મેલી આખા મલકમાં ફરો અને કહો કે ડાકુ વાલેરા વરુએ તમારા દીકરાની જાન લૂંટી છે. અરે આમને હું કામ લઈ આવ્યા? આ તો પોતે જ ભીખ માંગતા ફરે છે. આ કંગાળના ખમચામાંથી વળી હું લાદવાનું? સરદાર, એ સાધુઓ પાસે બહુ મિલકત હોય છે અને લોકો એમને ઘણું બધું દેતા હોય છે. એમ? હા, તઈ ઝડતી લો એમની. ઠીક છે. લા. જોયું? હું નહોતો કહેતો કાંઈ ન મળે એમની પાસે. તો જરૂર એમના મહંતે એમની પાસે હંતાણી રાખ્યું હશે. હા, ક્યાં છે તમારા મહંત? એ તો નીચે બળદગાડામાં બેઠા છે. આ કે છે એ સાચું છે? બધી માલ મિલકત તમારા મહંત પાસે પડી છે? છે ને, બહુ મિલકત છે એમની પાસે. એટલી બધી કે જો એ તમને મળી જાય ને તો જન્મો જન્મની લૂંટમાંથી મુક્તિ મળી જાય. એવા અનમોલ રત્ન કે જેની ચમક સૂર્ય અને ચંદ્ર સમાન છે, જે અંધારું માત્ર ટાળી નાખે. મોટા મોટા મહારાજાઓ પાસે પણ આવો ખજાનો નથી વાલેરા. લૂંટવા જ હોય તો એમને લૂંટી લે. गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म. નિર્ભય, નિર્દોષ અને અસહાય માણસો પર બળ કરવું શું યોગ્ય છે? એમાં કઈ શૂરવીરતા? જેનામાં દયા હોય, કરુણા હોય, સત્યની સામે ઊભા રહેવાનું ગજુ હોય, એ જ સાચો શૂરવીર છે વાલેરા. એમને જવા દ્યો. વાલેરા, આ અત્યાચાર શા માટે? શું કામ કરે છે આ બધું? હું પહેલા આવો નહોતો સ્વામી. મારે ના છૂટકે બંદૂક ઝાલવી પડી. મારા સગા ભાઈ સીધી વરુએ મારા ભાગની હંધીએ મિલકત ધોખાથી પડાવી લીધી. મારું હંધુય લૂંટી લીધું. એટલે મારે બંદૂક પકડવી પડી. મારે બારવટે ચડવું પડ્યું. કોઈકનો ગુનો ને કોઈકને દંડ, એ ક્યાંનો ન્યાય છે વાલેરા?
તારા ભાઈએ તો તને એકવાર લૂંટ્યો, પણ તું તો વર્ષોથી તારી જાતને જ લૂંટતો આવ્યો છે. પોતાની ભલાઈ લૂંટી લીધી તે, તારા પુણ્ય લૂંટી લીધા તે. જો વિચાર કરે તો સીધી વરુ કરતાંય મોટો ગુનેગાર તો તું છે. તારી જાતને તું કયો દંડ આપીશ વાલેરા? મને તો ચારેકોર અંધારું દેખાય છે સ્વામીજી. તમે જ કઈક રસ્તો સુજાડો, હું શું કરું? આજથી 7મે દિવસે તને તારો જવાબ મળી જશે, પણ તારે વચન આપવું પડશે કે આજથી તું ક્યારેય લૂંટફાટ નહીં કરે. વચન આલું છું, પણ હાથ દાડા? મને કેવી રીતે ખબર પડશે કે હાથ દાડા ક્યારે પૂરા થયા? મને તો ગણતા જ નથી આવડતું. હરિચરણ સ્વામી, પેલું દોરડું મને આપો તો. जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर ब्रह्म जय 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 गुणातीतानंद जय जय अनादि अक्षर રોજ સવારે આ દોરડાની એક ગાંઠ ખોલજે. જે દિવસે છેલ્લી ગાંઠ ખુલે એ જ 7મો દિવસ હશે. अक्षर ब्रह्म સરદાર, એક મોટા શાહુકારના દીકરાની જાન જઈ રહી છે. હાલો ધાડ પાડીએ. મેં સ્વામીજીને વચન દીધું છે, આ હાથ દાડા કાંઈ જ નહીં કરું. કાલ 7મો દાડો છે અને આ છેલ્લી ગાંઠ વધી છે. અરે, આ તો સીડીનો સાગરીત જરૂર કઈક કાવતરું કરવા આવ્યો લાગે છે. વાલેરા વરુ, તમારા ભાઈ સીધી વરુએ તમને મળવા બોલાવ્યા છે. ઈ તમારા ભાગની હંધીએ મિલકત પાછી આપવા તૈયાર છે.